નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમીના તહેવાર ઉપર મિત્રો વરસાદની આફત આવશે। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે મહત્વની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો 17 થી મિત્રો 24 ઓગસ્ટ વચ્ચે કચ્છ, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ આવશે। તો મિત્રો જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જામનગર, ખંભાળિયા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં મિત્રો મધ્યમ વરસાદની અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહીઓ કરવામાં આવી છે। સાથે જ મિત્રો 25 ઓગસ્ટ બાદ બંગાળમાં મિત્રો ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન થતાં વરસાદનો મિત્રો ધમાકેદાર રાઉન્ડ થઈ શકે છે અને મિત્રો અંબાલાલ પટેલે તેવું જણાવ્યું હતું। મિત્રો 26 ઓગસ્ટે જન્માષ્ટમી છે અને મિત્રો જન્માષ્ટમીના દિવસે મિત્રો અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહીઓ કરી દીધી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 18મો હપ્તો ક્યારે મળશે? ખેડૂત ભાઈઓ મિત્રો 18મા હપ્તાની મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે, જેના મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે। તો મિત્રો પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે મિત્રો લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ ઉપર અથવા તો મિત્રો એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે। આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો મિત્રો આગામી હપ્તો એટલે કે મિત્રો 18મો હપ્તો ઓગસ્ટથી લઈ મિત્રો 30 નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય આવી શકે છે મિત્રો। જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ આની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ મિત્રો આ યોજનાનો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 18 જૂને બહાર પાડવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં મિત્રો 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મિત્રો 2,000 રૂપિયાની રકમ સીધી મિત્રો પહોંચી ચૂકી છે। તો શું મિત્રો તમે પણ 18મા હપ્તાની રાહ જોઈને બેઠા છો? તો મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો નિયમ, પિતા મિત્રો ગુજરાતી હશે તો જ મિત્રો સ્કોલરશીપ મળશે। મિત્રો ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મિત્રો સ્કોલરશીપના નિયમો બદલ્યા છે। મિત્રો પિતા ગુજરાતી હોય તો જ બાળકને સ્કોલરશીપ મળી શકશે। જો મિત્રો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા બાળકને મિત્રો સ્કોલરશીપ મળશે નહીં। મિત્રો નવા નિયમ મુજબ જો ગુજરાતની બહાર વ્યક્તિ ગુજરાતમાં સ્થાયી થઈ જાય છે તો મિત્રો તારીખ 1/4/1978 પહેલાં રાજ્યમાં સ્થાયી થવા હોવા જરૂરી છે। મિત્રો પિતાનું એલસી, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ મિત્રો ટ્રાયલ દાખલો, આવકના દાખલામાં મિત્રો મહત્તમ 1.5 લાખ રૂપિયાની આવક, રેશનિંગ કાર્ડમાં મિત્રો બાળકનું નામ અને તે કાર્ડ આધારિત સાથે લિંક કરાવેલું હોવું જરૂરી છે। મિત્રો બેંકમાં એક્ટિવ ખાતું અને બાળકમાં મિત્રો શાળાની વાર્ષિક મિત્રો 80% અથવા તો તેનાથી વધુની હાજરી હોવી જોઈએ તેવા મિત્રો વિદ્યાર્થીનો સ્કોલરશીપનો લાભ મળી શકશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છૂટાછવાયા વરસાદની મિત્રો શક્યતાઓ તેવી મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જેમાં મિત્રો આજે આપણે વાત કરીએ તો આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ મેઘમહેર થવાની હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે। મિત્રો આ ઉપરાંત આજે સમગ્ર ગુજરાતમાં મિત્રો આગામી સપ્તાહ સુધી આગાહી જાહેર કરવામાં આવી છે। જેમાં મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીઓ સાથે યલો એલર્ટ પણ મિત્રો જાહેર કરવામાં આવી ગયું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ મહિનો બેસતા જ મિત્રો ભાવમાં થયો વધારો। મિત્રો આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે, ત્યારે મિત્રો તહેવારોની મોસમમાં જ ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવી શકે છે। મિત્રો મોંઘવારી મિત્રો રોજ બરોજ વધી રહી છે, ત્યારે મિત્રો વધુ એક ભાવ વધારાનો ડોઝ ગૃહિણીઓને મળવા જઈ રહ્યો છે। મિત્રો ખાદ્યતેલના 15 લીટરના ડબ્બાએ અને મિત્રો તેમાંય કપાસિયા તેલના ભાવમાં 90 થી મિત્રો 100 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી મિત્રો શક્યતાઓ જણાઈ રહી છે। ત્યારે મિત્રો અન્ય ખાદ્યતેલના ભાવમાં મિત્રો વાત કરીએ તો વધારે મિત્રો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે। આ સિઝનમાં મિત્રો કપાસની ઉપજ ઉપેક્ષાઓ કરતાં વધી છે, જે ઉદ્યોગ માટે સારા સંકેત પણ આપે છે। જ્યારે મિત્રો ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્ર માટે છેલ્લા મિત્રો કેટલાક મહિનામાં અસ્થિરતાનો અનુભવ કર્યો છે અને મિત્રો ટ્રેન્ડ આગામી 3 થી 4 મહિના સુધી જળવાઈ રહે તેવી મિત્રો સંભાવનાઓ છે। મિત્રો વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થયો છે, જેનાથી મિત્રો આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહ્યા છે।
જો કે મિત્રો માંગમાં વધારો થવાના કારણે તહેવારોની સિઝન દરમિયાન ભાવમાં મિત્રો લીટર દીઠ રૂપિયા મિત્રો 6 થી 8નો અને 15 લીટરના ડબ્બાએ મિત્રો 90 થી 100 રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણાઓ મિત્રો જણાઈ રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ મિત્રો પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, જેની મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ મિત્રો ઓછું કહેવાય, કારણ કે મિત્રો બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે, તેમજ મિત્રો ખૂબ મહેનત પછી આ પાક તૈયાર થાય છે, તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો આ સહાય ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ મિત્રો ખર્ચાઈ જાય તેવી મિત્રો પરિસ્થિતિ જણાઈ રહી છે। ખેડૂતોને મિત્રો કોઈ પણ રાહતનો ટેકો મળતો નથી, જેથી કરીને મિત્રો ખેડૂતોની સરકાર પાસે માંગણીઓ પણ કરી છે કે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયને થોડીક વધારવામાં આવે તો ખેડૂતો સાથે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। અને તમારું મિત્રો આના વિશે શું કહેવું છે કે ખેડૂતોને સરકાર દ્વારા વધારવાની સહાય આપવી જોઈએ, એટલે કે વધારાની મિત્રો સહાય આપવી જોઈએ કે નહીં? અને અમને મિત્રો કમેન્ટ બોક્સમાં તે તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી કરીને મિત્રો માહિતી મળે કે સરકાર દ્વારા ખેડૂતોને પણ વધારાની સહાય મળવી જોઈએ અને ખેડૂતોને રાહત આપવી જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો મિત્રો 5000 રૂપિયાનો ઘટાડો। તો મિત્રો આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ મિત્રો 68,904 રૂપિયા રહ્યો છે મિત્રો। ઓલ ટાઈમ હાઈ મિત્રો 74,000 રૂપિયાની તુલનામાં સોનું મિત્રો 5000 રૂપિયા સસ્તું થયું છે। તો મિત્રો 1 કિલો શુદ્ધ ચાંદીનો ભાવ મિત્રો 79,158 રૂપિયા રહ્યો છે। ત્યારે મિત્રો અત્યારે લોકો સોનું ખરીદવા માંગતા હોય તો તેમના માટે મિત્રો સોનેરી તક કહેવાય। સોનાના ભાવમાં મિત્રો 5000 રૂપિયાનો ઘટાડો ત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મિત્રો દેવા માફી અંગે આવ્યા મહત્વના સમાચાર। તો મિત્રો ખેડૂતો દેવાના ભારમાં ડૂબી ગયા છે। તો મિત્રો દેવા માફી અંગે સમાચાર આવે તો સૌથી મિત્રો સારામાં સારી વાત કહેવાય। તો મિત્રો ખેડૂતો માટે મહત્વના અને સૌથી ઉપયોગી સમાચાર સામે આવ્યા છે, જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો દેવા માફ કરવાની સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો હતો। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી હોતા, જેથી કરીને ખેડૂતોને દેવાના ભારમાંથી મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે અને સહાય આપવામાં આવે તેવી મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા મોટી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે, પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ કરવામાં આવતું નથી તે મિત્રો જણાઈ રહ્યું નથી। આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેના ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં પણ આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા, તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર બની છે, તો મિત્રો ગુજરાતમાં પણ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને મિત્રો થોડીક રાહત આપવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને રાહત મળી શકે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।